તમારું સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું સિરોહી જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. નંબર એક પાવપુરી જૈન મંદિર. સિરોહી શહેરથી લગભગ 21 થી 24 કિલોમીટર દૂર હાઈવે પર આવેલું આ પવિત્ર સ્થળ ખૂબ દૂરથી દેખાય છે. આ જૈન તીર્થ અને જીવરક્ષા કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે. શ્રી પાવપુરી જૈન મંદિરનું નામ ત્યાંના પાવડા કૃષિ કુવા પરથી પડ્યું છે. જૈન મંદિરો કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિનું ઝળહળતું ઉદાહરણ. નંબર 2 જીરાવલ મંદિર. જીરાવલ પારસનાથ મંદિર ભગવાન પારસનાથનું અત્યંત પવિત્ર અને પ્રાચીન મંદિર છે. મંદિર હવે જીર્ણોદ્ધાર છે અને જીર્ણોદ્ધાર પછી કેમ્પસ ખૂબ ભવ્ય છે. સ્ટે હાઉસમાં સ્વચ્છ રૂમ, લિફ્ટ અને પાર્કિંગની સુવિધા છે. ભોજન અન્ય જૈન મંદિરોની જેમ જ છે. અમને હોળી પર પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. ઘસારો ઘણો હતો પણ અનુભવ દિવ્ય હતો. નંબર 3 સારણેશ્વર મંદિર. ત્યાંના સૌથી સુંદર અને ઐતિહાસિક મંદિરોમાંનું એક. ખાતરી કરો કે તમે ટોચ તરફ તમારો રસ્તો બનાવશો, જ્યાં નાના નાના મંદિરો પણ મૂકવામાં આવ્યા છે. મંદિર પર આક્રમણ થયું અને શિવલિંગ ચોરાઈ ગયું હતું. સિરોહીના રાજાએ પછી યુદ્ધ કર્યું અને શિવલિંગને પાછું લાવીને મંદિરની પુનઃસ્થાપના કરી. આ શિવલિંગ અવરોધો હેઠળ સંકુલની અંદર મુખ્ય મંદિરની સામે છે. તેને ચૂકશો નહીં. ઉપરાંત ટોચ તરફ ચાલુ થોડું લપસનું પણ ખૂબ સુંદર છે. ટોચ પર નાના નાના મંદિરો જૂના મંદિરોની કાચી સુંદરતા દર્શાવે છે અને સામાન્ય રીતે બેસવા માટે શાંત હોય છે. મૌન અને શાંતિ સાથે મુલાકાત લેવી જોઈએ. નંબર 4 સિરોહી કિલ્લો. કિલ્લો જનતા માટે બંધ છે. તેમાં પ્રવેશવાની કોઈ તક નથી. ટિકિટ ખરીદવાનો કોઈ વિકલ્પ નથી. કિલ્લો ફક્ત મહાશિવરાત્રિમાં જ ખુલ્લો છે. જો તમે જાઓ તો શિવરાત્રિ એ મહાન દિવસ છે અને તમે પહોંચી શકો છો. મેં ફક્ત 3 સ્ટાર આપ્યા છે કારણ કે કિલ્લો રચનાત્મક રીતે મહાન છે, પણ મને ખબર નહીં કે અંદરથી કેવું છે. નંબર 5 માતાજી મંદિર. તે પર્વતની ટોચ પર આવેલું છે. તેની ટોચ પર જેવું એકદમ સાહસિક છે. તમે ધોધ, ઘણા પ્રાણીઓ, ઘણા અસમાન પથ્થરના ટુકડા જોશો અને તમે એક ગુફા પણ જોશો જે ટોચ પર જવાના માર્ગમાં છે. તેની ઉપરાંત સંપૂર્ણ સિરોહી દેખાય છે અને સારો નજારો જોઈ શકાય છે. નંબર 6 શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર. દરેક માટે એકદમ આરામદાયક અને શાંતિપૂર્ણ સ્થળ. ભગવાન શિવનું ઐતિહાસિક મંદિર. તમે અહીં જ્વાર એટલે કે સામુદાયિક ભોજન રાંધવા અને પ્રસાદનો વિકલ્પ ધરાવી શકો છો. અહીં પાણી અને વાસણો ઉપલબ્ધ છે. મંદિરમાં પૂરતી પાર્કિંગ છે અને મંદિરમાં સરળતાથી પ્રવેશે છે. તો મિત્રો, આ હતા સિરોહી જિલ્લાના ટોચના પર્યટન સ્થળો. આશા રાખું વિડીયો પસંદ આવ્યો છે. ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.